સવારનું ખૂબ જ ખુશનુમા વાતાવરણ અને અનેરો દેશપ્રેમ સાથે પ્રજાવાસીઓમાં આનંદ લહેરાઈ રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે. થરાદમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી છે તે શરૂ થઈ છે, જ્યાં મોટાપાયે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 77માં પ્રજાસત્તાક દિવસની પરેડ નિરીક્ષણ પૂર્ણ થયું છે અને હવે આ પરેડના પરેડ કમાન્ડર એએસપી શ્રી વિકાસ યાદવ, એમના સહયોગી સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન અંગારીની સાથે આ પરેડની તમામ પ્લાટૂન્સને એક પછી એક ભારતીય તિરંગાને સલામી આપતી સલામી પાસેથી પસાર કરાવશે. છવ્વીસમી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને વિશ્વના રાષ્ટ્રમાં ભારતે સૌથી મોટા પ્રજાસત્તાક આકાર લીધો. આપણી પોતાની મુક્ત હવામાં શ્વાસ લેવાની આપણ સૌને જે તક મળી હતી, એ તક આજે પ્રતિબિંબિત થઈ રહી છે આ હર્ષ ધ્વનિમાં. આજની આ પરેડ માર્ચ પાસ્ટ, જે હવે ક્રમશઃ એક પછી એક પ્લાટૂન્સ ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે, તેની આગેવાની કરશે 2023ની બેચના આઈપીએસ અધિકારી અને હાલ એએસપી સંતરામપુર તરીકે ફરજ બજાવતા શ્રી વિકાસ યાદવ. શ્રી વિકાસ યાદવ બીટેક કેમિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવે છે અને તેઓ આઈપીએસ સેવામાં જોડાતા પહેલા ઉત્તર પ્રદેશમાં મહેસૂલ વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. નંબર 1 પ્લાટૂન આગે. અને તેમના સહયોગી છે સેકન્ડ ઇન કમાન્ડ એસઆરપી ગ્રુપ 20 વિરમગામના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન અંગારી. તેઓ 2010માં સીધી ભરતીથી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે રાજ્ય પોલીસ દળમાં જોડાયા છે. આ બંને અધિકારીઓ સમગ્ર પરેડનું નેતૃત્વ કરતા સલામી મંચ પાસેથી સૌ પ્રથમ પસાર થશે અને બરાબર તેમની પાછળ આજની આ પરેડની એક પછી એક પ્લાટૂન તિરંગાને સલામી આપતી પસાર થશે. वतन की राह मुझे एड़िया रगड़ने दे, यकीन है पानी यहाँ से निकलेगा. आवा अखंड आत्मविश्वास સાથે જોશ, ઉત્સાહ, ધૈર્ય અને શૌર્યની ઝાંખી સાથે ગુજરાત પોલીસના ઓફિસર તેમજ ગુજરાત પોલીસના જવાનો ને આપ નિહાળી રહ્યા છો. બેન્ડના સથવારે, સૂર તાલના સથવારે જોમ અને જુસ્સાની પહેચાન છે પોલીસ. સાહસ અને શૌર્યતણું નામ છે પોલીસ.
પરેડમાં કૂચ કરતા જવામર્દોના કદમ તાલમાં એક જ વાત પડઘાય છે કે અખંડ ભારત ભૂમિ અમારી, અખંડ એકતા ગાન, એક જ કદમે ચાલ અમારી, એક્ય મંત્ર ગુલતાન. યા હોમ કરીને પડો, ડગલા ચોક્કસ ભરો, પથ પર એવા ડગ મૂકો કે સૂરજ પણ શરમાએ, સાંજ શાબાશી લઈને આવે, થનગન થનગન નાચે, પાપણ પરનો પડદો ઊંચકી, જનગણ મન બોલાવો, નજરોને જરા ઊંચી કરી, આજ તિરંગાને લહેરાવો, આજ તિરંગાને લહેરાવો. આ લહેરાતા તિરંગાને આ પરેડના જવાનો માર્ચ પાસ દ્વારા સલામી આપતા સલામી મંચ પાસેથી એક પછી એક પસાર થશે. પરેડની પહેલી પ્લાટૂન છે ચેતક કમાન્ડો પ્લાટૂન, ગાંધીનગર. ગુજરાત પોલીસના જાંબાઝ ચેતક કમાન્ડોની રચના 2002માં અક્ષરધામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી હતી. આજે કોઈ પણ આપત્તિ સામે પડકાર ઝીલતી આ ચેતક કમાન્ડો પ્લાટૂન એનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર VN ખરાડી. રાજ્યો વચ્ચે સંકલન અને સમન્વય વધે તે હેતુથી 26મી જાન્યુઆરી હોય 15મી ઓગસ્ટ ઉજવણીમાં રાજ્યના પરેડ પ્લાટૂન અરસપરસ જાય છે, જેમાં મધ્યપ્રદેશ રાજ્ય પોલીસનું પ્લાટૂન પશ્ચિમ ક્ષેત્ર ઇન્દોર અહીં ઉપસ્થિત છે, જે મંચ પાસેથી ત્રિરંગાને સલામી આપતો પસાર થઈ રહ્યા છે. શ્રી ચચલ રોમણે. બરાબર તેની પાછળ છે SRP ગ્રુપ મડાણાની પુરુષ પ્લાટૂન. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ સાથે સતત ખડે પગે રહેતા ગુજરાત SRPના આ જવાનોની પ્લાટૂન, તેનું નેતૃત્વ કર્યું છે પોલીસ ઇન્સ્પેક્ટર BL વસાવાએ. બરાબર તેની પાછળ છે બનાસકાંઠા જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન. સ્ત્રી સશક્તિકરણનું એક આગવું ઉદાહરણ આ મહિલા પ્લાટૂન પૂરું પાડી રહી છે.